हाय दोस्तों केम छो। तो हार्दिक स्वागत है बधानु नवा दिवसे नवा वीडियो में। अने आपणे जो आज पहुंची गया से सोमनाथ वेरावल सोमनाथ। अने जो सामे सूरज दादा अत्यारे उगी गया है। अने सूरज दादा उगी गया है ने पहुंची गया तो वेला 4 वागे पहुंची गया था, पण पछी घड़ीक आराम कर्यो तो। अने जो हवे दरिया में नाव आया छे तो जो आ बाजू दरियो छे अने सामने तमने देखाय ते महादेवનું મંદિર છે। તો ત્યાં તો આપણે બીજો જ વિડીયો શૂટ કરીશું। અત્યારે દરિયાનો શૂટ કરીએ અને મંદિરનો પછી આપણે ના જઈએ અને બે વિડીયો બનાવીશું આજે। તો જો પહેલા વિડીયોમાં આપણે જે વિધિનું કામ છે તે થોડું ઘણું શૂટ કરીશું। અત્યારે જો સૂરજ દાદા ઉગી ગયા છે અને વાગી ગયા છે 7 અને બધા જો નાવા આવ્યા છે અને જે બધા હાલ્યા આવે છે જો હાલ્યા આવે અને પાણી બહુ આઘું છે, પણ હમણાં તમને બતાવું નજીક જઈ। तो चलो वीडियो में रहीजो और वीडियो पूरेपूरो जोजो और जोता पहला लाइक कर दीजो और चेनल में आज आया हो तो सब्सक्राइब कर दीजो। जो आपणे दरिया किनारे ऊभा छे अने हाल्या जावी चढ़वाळो पाणी केम के बहुत दूर से एटले नजीक जाए अने पछी तमने दरियो बतावुं। तो दोस्तों जो आपणे पहोंची गया छे दरिया कांठे अने तमे जोवो छो मोजा जो दरिया में पाणी आवे अने सामे तमे जोई शको छो महादेव मंदिर। ત્યાં જવાનું જ, પણ આપણે બપોર પછી જે લીલ વિધિ છે તે પૂરી થઈ જાય ત્યારબાદ જોઈ શકો છો દોસ્તો પાણી અત્યારે હાલ્યું આવે હાલ પાણી આ બાજુ હાલ્યું આવે છે આપણે અને થોડીક જ વારમાં જો આ બધે પાણી પાણી થઈ જાય છે। જો મોજા જુઓ તમે જો આ મોજું હાલ્યું આવે છે જો આ બધા અમારા માણસો ને બીજા બધા હાલ્યા આવે। तो दोस्तों जो पानी पहुंची गयु है ठेठ अने हवे आपणे नावानुं केम के डोळुं पाणी है ने रेती बहुत से एटले अहींया नावनुं बंध राख्युं छे अने त्यां कणे आपणे जे नगरपालिका द्वारा बाथरूम छे त्यां नावानुं छे अने त्यां जईए अने नाहीने पछी फ्रेश थई अने थोडुं घणुं शूट करी आपणे લીલ વિધિ अने पछी मंदिरनो विडियो छे ते आपणे बीजा विडियोमां लेशुं। अने आ विडियोमां तो फक्त दरियानुं ज शूट करवानुं छे। આવી ગયું છે પાણી જે હાલ્યું આવે છે, પણ હમણાં થોડીક જ વારમાં હજી તો જો કે 7:30 જ વાગ્યા છે, હમણાં આવી જાય છે પાણી। ઘણા બધા લોકો નાય છે પણ આપણે નથી નાવાનું, આપણે નાવાનું જ પણ ત્યાં મેં તમને કીધું ના જાય। તો ચાલો વિડીયોમાં રહેજો। તો દોસ્તો તમે જો મારી પાછળથી સિમેન્ટના બનાવ્યા છે જેથી કરીને પાણી છે તે પાળની ઓલી બાજુ ન જાય, એટલે પાણી રોકવા માટે જો કેવા મસ્ત મસ્ત બનાવ્યા સિમેન્ટના અને ઠેઠ સુધી છે। મંદિર બાજુ તો બહુ મોટા છે, આ તો માપસરના તો નથી। મારી જો અહીં ઊભો છું કેવડો લાગુ છે, જો આવડો લાગુ છે આવું છે। અને જો અમારા હાડુની ગાયલા બધા અને બીજા બધાને મોર મોકલ્યા। जो धंपा बिस्किट खाई बैठा बैठा अने नदी कांठे बैठा थी। जो हाम में दीवाल रही ने एनी बाजू दरियो से ये पछी छलकाय पछी आमा पाणी आवे अने जो धंपा अहीं बैठा छे बिस्किट खाय छे अने आ बाजू विधि हाले ए तमने हमणां हुं बतावुं। तो घड़ीक धंपा अहीं रोता था ने एटले लाया छे। धंभू धमा आ धमा धमकू आमा जो तो तार पोटा ले बिस्किट खास बिस्किट खाओ खाओ। तो दोस्तों जो आपणे पाछा माईने लईने दरिया आव्या छीए अने जो के ना લીલનું કામ હજી ઓલમોસ્ટ 4-5 કલાક વિધિ હાલશે અને અત્યાર સુધી આપણે બકાલોની સુધારતા એટલે પછી પાછો માઈ ચાલો મને દરિયા લઈ જાઓ। તો લાયા છીએ દરિયા અને વિધિનું કામ પતે
પછી જમવાનું છે એટલે હજી તો વાર લાગે એવું જ. તો મેં કીધું હાલો માહીને આટો ભરાવતા તો માહીને લાગે બીક દરિયો પાડે બીક લાગે ને જો માહીને લાગે બીક આ હિલોળ આવે ને તાઈ કે મારા આઘુરી જ જાવ પંખો જો તારો ફરે ફાસ એ આવ્યું ફાસ તો દોસ્તો તો શું આ છે પાડી આવ્યું ભાઈ જો દોસ્તો આજ પણ તોફાને સીડ્યો છે દરિયો જો તમે અને અવાજ એટલો આવે ને કે એની કોઈ વાત ન પૂછો જો મોજા તમે જુઓ જો હું માહિર બેઠા છે દરિયા કાંઠે અને બીજા બધા સામે ઊભા છે તો હું કેમ થાય છે તને બીક લાગે દરિયામાં હે નથી લાગતી બીક તો દોસ્તો મોજા આવે હે જોઈએ ગાજે જો તો દોસ્તો આજે દરિયો બહુ તોફાને સીડ્યો હતા તો દોસ્તો જો માહિરભાઈ અમારે રમત મળ્યા જ કરવા અને એમનો પંખો જો અહીં ખૂતાડ્યો છે પણ જો પવન આવે એક નંબર અહીંયા અહીંથી અહીંથી પંખો થઈ ગયો ઓવરફ્લો ઓય હો જાય જો અને માહિરભાઈ જો અમારે રમત મળ્યા જ કરવા એ લુગડા બગડશે ભાઈ બંધ દરિયાને પાણી અહીંયા જ આવવાનું છે શું 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 તો દોસ્તો તો સામે દેખાય તે મહાદેવનું મંદિર છે પણ આપણે ત્યાં જવાનું છે પણ જમીન પછી અહીંથી 1.5 કિલોમીટર દૂર છે એટલે આમ ફરી ફરીને જવાનું જ પણ આ લીલવિધિ છે તે પણ અલગ છે અને ત્યાં મંદિરે પણ અલગ છે તો હમણાં ત્યાં જઈએ ત્યારે આપણે વિડીયો શૂટ કરીશું તો ચાલો વિડીયોમાં બના રહેજો હાલ બોલ એમને કે હાલો સોમનાથના દરિયામાં નાવા હાથ ધોવાનો જ બેટા મોટા મોટા આવે મારી પાસે હમણાં ઓરું પાણી આવે પછી જો ઓલું મોજું આવશે આખો નો બહુ જાતો જો એ ઠેઠ પોગી જાય છે વાવ ભાગજે જો દોસ્ત ઠેઠ પાણી ભોગવાનું છે હવે જો ભાઈ હાથ ધોવા મીના હે કેમ થાય છે એ જો આવ્યું આવે છે હો હું કહું એટલે ભાગવાનું હો પાછું હા નહીં હવે આને પછીનું મોજું આવે ને એમાં ભાગવાનું આમ તો આ આવી ગયું છે ઠેઠ જો આવશે દોસ્ત પગ પાય માહિર હવે ભાગવાનું થાય છે આ મોજું આવશે નું આવ્યું રે પછીનું એક મૂકીને એક મોજા ભાગવાનું હવે ભાગજો ભાગ આવ્યો દોસ્તો તો જો ભાગ જો આવ્યું વ્યુ કે ઓરો આવવાનું તરત ને લઈને વ્યુ જાય બહુ આખું નહીં જવાનું બસ જો આવજો ઠેઠ છેડ્યું છે ભાગજો બસ
તો દોસ્તો જો માહીને આ રમત મજા આવે ને મને તો બીક લાગે છે મોટું પાણી આવે ને તોય એમ થાય કેટલું પાણી આવશે પણ પાણી તો જો કે ઓલરેડી આવે થોડુંક જ આવે પણ તોય બીક લાગે એવું છે જો કેટલું બધું પાણી આવે મોટાથી એવો આવે ને કે મોટા છોકરામાં અહીંયા આવે એટલે સ્થિર થઈ જાય તો એ આપણે વાંધો નહીં પણ ઊભા છે પકડી લેવાનો એટલે વાંધો ન આવે એ લોખંડનું છે જુઓ તે બાંધેલું છે એટલે વાંધો નથી આવે એવું માહિર ભાઈ મસ્ત આવે પાણી તો ચાલો દોસ્તો હવે આપણે જઈએ છીએ પાછા આપણે જમવાની તૈયારી હવે થાકી આવતી છે અને વિધિ પણ પૂર્ણ થવામાં છે તો ત્યાં જઈને જોઈએ શું સિચ્યુએશન છે તો ચાલો ત્યાં જઈને મળીએ હું આવો હાથ પકડે ના ના જ વાત છે તો દોસ્તો જો બધી વિધિ પૂરી થઈ ગઈ છે અને જમણવાર પણ જમી લીધું છે અને હવે થોડીક જ વારમાં આરામ કરી અને જવાનું છે મંદિરે તો આ વિડીયોને આપણે એન્ડ આપશું અને મળીશું કાલના વિડીયોમાં તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં કાલે પણ વિડીયો આવશે તો ચાલો દોસ્તો આ વિડીયોને આપણે પૂરું કરીશું અને મળીશું કાલના વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.